જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 27 ઓગસ્ટ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજે પણ મેઘ તાંડવ જોવા મળશે. ભારેથી ભારે વરસાદની સંભાવના છે. કયા કયા વિસ્તારની અંદર આજે જળબંબાકાર વરસાદ નોંધાઈ શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. દિવસ દરમિયાન કયા ભાગોની અંદર અતિભારે વરસાદનું અનુમાન છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો. ખેડૂત મિત્રો, ગઈકાલના રોજમાં ગુજરાતના અનેક વિસ્તારની અંદર ભૂક્કા બોલાવતો વરસાદ નોંધાયો છે. આજે પણ ગુજરાતમાં હજુ ભારેથી ભારે વરસાદનું અનુમાન છે. સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર સક્રિય છે, જેના કારણે ગુજરાતમાં અત્યારે અતિ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ગઈકાલના રોજમાં મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્રના અમુક ભાગો, કચ્છના પણ મોટાભાગના ભાગોની અંદર 10 ઇંચ સુધીના, તો અમુક વિસ્તારની અંદર 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયા હતા. આજે પણ અતિ ભારે વરસાદ હજુ ગુજરાતની અંદર જોવા મળશે, જેમાં સૌથી વધુ વરસાદની શક્યતાઓ મધ્ય પૂર્વ અને સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે, જેમાં રાણપુર, ધંધુકા, લીંબડી, ભોગાવો, સુરેન્દ્રનગર, બોટાદ, બરવાળા, ગઢડા તેમજ થાન, ચોટીલા સહિતના ભાગોની અંદર મુશળધાર અતિભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય મધ્ય ગુજરાતની અંદર ખંભાત, તારાપુર, ધોળકા, મહેમદાબાદ, મહુદા, ડાકોર, આણંદ, બોરસદ, બાલાસિનોર, અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, ખેડા, બાયડ સુધીના ભાગોની અંદર અતિભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. આ સિવાય પૂર્વની અંદર ચાંપાનેર, વડોદરા, ગોધરા, દાહોદ, લુણાવાડા, મહીસાગર, પંચમહાલ આ તમામ ભાગોની અંદર અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જે વિસ્તારમાં વરસાદ ઓછો છે તેમાં ઉપલેટા, જેતપુર, ગોંડલ, સાપર, વેરાવળ, કાલાવડ, ભાનવડ, શિસલી, ભાટિયા, ખંભાળિયા, લાલપુર, જામનગર, થ્રોલ, સાવડી અને દ્વારકાના પણ અમુક ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ આજે જોવા મળશે. કચ્છમાં પણ યથાવત અતિભારે વરસાદનું સેશન જોવા મળશે. ગાંધીધામ હોય, મુદ્રા, માંડવી, સીસાગઢ, ભુજ, નખત્રાણા તેમજ નલિયા સહિતના ભાગોની અંદર આજે પણ અતિભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. ઉત્તરની વાત કરીએ તો મહેસાણાના કડી, ડસાડા, મોઢેરા, ચાણસ્મા, પાટણ, રોડા, રાધનપુર અને બનાસકાંઠાના અમુક ભાગોની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે. ત્યાં પણ 6 થી લઈને 10 ઇંચ સુધીના ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, ભાવનગરમાં પણ હળવા મધ્યમ ભારે વરસાદ યથાવત જોવા મળે તેવી શક્યતા રહેલી છે, એ પણ છૂટાછવાયા ભાગોની અંદર. જ્યારે દક્ષિણના જિલ્લા જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, આહવા, ભરૂચ, નર્મદા સહિતના ભાગોની અંદર પણ સામાન્યથી લઈને ભારે વરસાદ નોંધાઈ શકે છે. અમુક વિસ્તારની અંદર 6 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદો પડે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો ખાસ કરીને આજે દિવસ દરમિયાન મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોની અંદર જેમાં સુરેન્દ્રનગર અને મોરબીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આ સિવાય અરવલ્લી, મોડાસા, માંડલી અને સાબરકાંઠા જેવા ભાગોની અંદર પણ મધ્યમ ભારે વરસાદ છૂટાછવાયા ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આજે પણ દિવસ દરમિયાન આ સિસ્ટમ અલગ અલગ દિશામાં જોવા મળશે, જેના કારણે ગુજરાતના અનેક ભાગોની અંદર અતિભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. અમુક ભાગોની અંદર 8 થી લઈને 15 ઇંચ સુધીના પણ વરસાદો નોંધાયા આજે દિવસ દરમિયાન તેવું અનુમાન હાલની અપડેટ મુજબ જોવા મળી રહ્યું છે, જેની તમામ ખેડૂત ભાઈઓ નોંધ લેવી. આ વરસાદી રાઉન્ડ હજુ 30 તારીખ સુધી જોવા મળે તેવું અનુમાન છે. સાથે જ વાત કરીએ તો અત્યારે જે સિસ્ટમ સક્રિય છે, બંગાળની ખાડીની સિસ્ટમ તેમજ અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ આવી હતી, તે બંને સિસ્ટમ મર્જ થઈ હતી, જેના કારણે ડીપ ડિપ્રેશન સુધી આ મજબૂત બની છે અને હજુ મજબૂત થઈને આગળ વધી રહી છે, જેના કારણે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળશે. અને અમુક જગ્યાએ ખાસ કરીને દરિયાઈ પટ્ટીમાં જે સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત 30 થી લઈને 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે મધ્યના ભાગોની અંદર 30 થી લઈને 50-45 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા રહેલી છે. એક પ્રકારનો તોફાની વરસાદ ગુજરાતની અંદર જોવા મળે હજુ 30 તારીખ સુધી તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. ત્યારબાદ 28 તારીખ દરમિયાન પણ કચ્છના ભાગોની અંદર યથાવત વરસાદ જોવા મળશે. પૂર્વ સૌરાષ્ટ્રની સાથે મધ્ય સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. કચ્છના રાપર, માંડવી, મુદ્રા, નખત્રાણા, ભચાઉ, ભુજ સહિતના ભાગોની અંદર મુશળધાર વરસાદ વરસી શકે છે. જે ગઈકાલના રોજમાં અતિભારે વરસાદ નોંધાયો તે મુજબના વરસાદી આંકડા જોવા મળશે.
જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ અતિ ભારે વરસાદ યથાવત જોવા મળશે 28 તારીખ દરમિયાન. ઉત્તરની અંદર રાધનપુર, થરાદ, વાવ એ વિસ્તારની અંદર પણ અતિ ભારે વરસાદ 28 તારીખ દરમિયાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે. આ સિવાય મધ્ય પૂર્વના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓની અંદર પણ વરસાદી માહોલ છૂટાછવાયા ભાગોની અંદર 28 તારીખ દરમિયાન પણ જોવા મળે તેવું અનુમાન હાલની અપડેટ મુજબ જોવા મળી રહ્યું છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.